અને આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે એટલે કે વધુ એક મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ પર સામે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા આ સૌથી મોટા સમાચાર। માણાવદરથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મોટા નેતાને મેદાને ઉતારશે। કોંગ્રેસ પેટા ચૂંટણીમાં માણાવદરથી લલિત કગથરાને ટિકિટ આપશે। લલિત કગથરા માણાવદરથી પેટા ચૂંટણી લડશે। લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી પેટા ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર। કોંગ્રેસ માણાવદરથી પેટા ચૂંટણીમાં મોટા નેતાને મેદાને ઉતારશે। કોંગ્રેસ પેટા ચૂંટણીમાં માણાવદરથી લલિત કગથરાને ટિકિટ આપશે। લલિત કગથરા માણાવદરથી પેટા ચૂંટણી લડશે। તો લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા મોટા સમાચાર। તો ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા મહત્વના સમાચાર। માણાવદરથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મોટા નેતાને મેદાને ઉતારશે। લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક ત્યારે પેટા ચૂંટણીને લઈને પણ મહત્વના સમાચાર। માણાવદરથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે મોટા નેતાને ઉતારશે। કોંગ્રેસ પેટા ચૂંટણીમાં માણાવદરથી લલિત કગથરાને ટિકિટ આપશે। લલિત કગથરા માણાવદરથી પેટા ચૂંટણી લડશે। અલગ અલગ 6 જગ્યા પર પેટા ચૂંટણી 5 જગ્યા પર યોજાવા જઈ રહી છે તેને લઈને મહત્વના સમાચાર। ગુજરાત કોંગ્રેસની સાથે જોડાયેલા આ સૌથી મહત્વના સમાચાર। પેટા ચૂંટણી ફરી એકવાર યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ રિસ્ક લેવા નથી માંગતી એટલે મોટા નેતાને આ વખતે કોંગ્રેસ મેદાને ઉતારશે। માણાવદરની વાત કરીએ। માણાવદરના પેટા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ લલિત કગથરાને ઉતારશે અને વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ સંવાદદાતા કિશન કાંટેલિયા। કિશન, માણાવદરથી આ વખતે લલિત કગથરા મેદાને ઉતરશે। બિલકુલ, લલિત કગથરા પૂર્વ ધારાસભ્ય આ વખતે લલિત કગથરાએ માણાવદર બેઠક પરથી પેટા ચૂંટણી લડે એવા પૂરા સંકેત મળી રહ્યા છે। અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટીએ ફરી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે। એવામાં સૌથી મોટા સમાચાર, લલિત કગથરાને કોંગ્રેસે મેદાને ઉતારી શકે। આમ તો લલિત કગથરાનું રેસિડેન્ટ રાજકોટ છે, પડધરી વિધાનસભા મત વિસ્તારમાં તેઓનું મત વિસ્તાર છે, ત્યાંથી પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા। પરંતુ આ વખતે લલિત કગથરા છેક પડધરીથી માણાવદર એટલે કે જુનાગઢ જિલ્લાની માણાવદર બેઠક પર તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। માણાવદર બેઠક એ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવે છે કે જ્યાં મનસુખ માંડવિયા એ લોકસભા મત વિસ્તારની અંદર પટેલ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે। બીજી તરફ અરવિંદ લાડાણી પણ પટેલ સમાજમાંથી આવે છે અને ત્રીજા લલિત કગથરાનું નામ પણ લલિત કગથરા પણ પટેલ છે। કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે લલિત કગથરાનું નામ એ હાલ ચર્ચામાં રાખ્યું છે। લલિત કગથરા એ કોંગ્રેસની આ માણાવદર બેઠક પરથી લડે તો ચૂંટણી ટાઈટ થઈ શકે એમ છે, કારણ કે માણાવદર બેઠક એ મૂળભૂત કોંગ્રેસની બેઠક છે। જવાહર ચાવડા કોંગ્રેસમાંથી જીતતા હતા। છેલ્લી ચૂંટણીઓ જ્યારે વિધાનસભાની મુખ્ય ચૂંટણીઓ આવી, પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા જીતી ગયા હતા, પરંતુ મુખ્ય ચૂંટણી આવી, જવાહર ચાવડા ફરી હારી ગયા અને ફરી અરવિંદ લાડાણી કોંગ્રેસને જીતી ગયા। ફરી અરવિંદ લાડાણી પણ જવાહર ચાવડાનું પુનરાવર્તન કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા। ત્યારે લલિત કગથરા અને ફરી કોંગ્રેસ એ હવે કોંગ્રેસ માટે ત્યાં એવી વસ્તુ છે કે કયો એવો નેતા છે કે જે પક્ષને છોડીને ના જાય। અહીંયા હવે કોંગ્રેસ માટે એ મહત્વની બાબત બની ચૂકી છે અને લડાઈ કોણ આપી શકે, કારણ કે જવાહર ચાવડાએ કર્યું, અરવિંદ લાડાણીએ કર્યું અને એટલા માટે દિગ્ગજ નેતા લલિત કગથરાને કોંગ્રેસે મેદાને ઉતારવા માંગે છે, જેથી કરીને લડત પણ મજબૂત હોય અને લલિત કગથરા એ જીત્યા બાદ પણ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ના જાય એના માટે થઈ અને લલિત કગથરાનું નામ ત્યાં ચર્ચામાં છે। અચ્છા, પાલ આંબલિયાનું નામ પણ ત્યાં ચર્ચામાં હતું। આહિર સમાજમાંથી આવતા મૂળ દ્વારકાના પાલ આંબલિયાએ પણ માણાવદર બેઠક પર લડવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે પાલ આંબલિયાનું નામ પણ ચર્ચામાં હતું। લલિત કગથરાનું નામ પણ અહીં ચર્ચામાં છે, પરંતુ મહદઅંશે લલિત કગથરા એ માણાવદરથી ચૂંટણી લડે એવા સંકેતો રાધા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। જી બિલકુલ કિશન, આ સાથે એ પણ પૂછવું છે કે જે પ્રકારની હાલ પરિસ્થિતિ છે, કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે, આ તરફ લોકસભાની ચૂંટણી ખૂબ નજીક, ત્યારે પેટા ચૂંટણીમાં પણ તેઓ દિગ્ગજ નેતાઓ ઉતારી રહ્યા છે, થોડુંક લડવું કાઠું પડી શકે કે કેમ? બિલકુલ, પેટા ચૂંટણીમાં તમે સમજો કે લોકસભા અને પેટા ચૂંટણી એ બંને સાથે થવાની છે
અહીંયા આખી જે ગેમ છે માનસિકતા અને પરસેપ્શનની ગેમ છે. લોકસભાની સાથે જ્યારે પણ વિધાનસભાની પેટા ચૂંટણી હોય ત્યારે તમારે, પરંતુ હાલ આપણી સાથે લલિત કગથરા જોડાયા છે. લલિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. જવાના છો માણાવદર. તમે એક તરફ પરેશ ધાનાણીને રાજકોટની કંકોત્રી આપવા ગયા છો અને સમાચાર મળી રહ્યા છે કે તમે માણાવદરની કંકોત્રીનો સ્વીકાર કરી લીધો છે. તારે કિશન, જો ખોટી વાત ને હું સહમતી એટલા માટે મેં ક્યારે પણ ટિકિટ માંગી નથી. હું ક્યારે પણ માણાવદરમાં દાવેદાર નથી. માણાવદરમાં ઘણા બધા સક્ષમ નેતાઓ અહીંયા ચૂંટણી લડવા માટે કેપેબલ છે. અમારા ભાઈ શ્રી પાલ આંબલિયા છે, અમારા હરિભાઈ પટેલ છે, ઘણા બધા નેતાઓ છે. એટલે મારે ક્યારેય માણાવદર લડવા જવાની ક્યારેય વાત થઈ નથી. પાર્ટી તમને કહે તો લલિતભાઈ લડવા જશો? પાર્ટી મને વિશ્વાસમાં લેશે. પાર્ટી એમને મને ન કહે, કારણો બતાવીશ, બધી ચર્ચાઓ કરીશ અને પછી તમને કહીશ. એટલે આવી ચર્ચાઓ છે ખરી હાલ? મને જરાય નથી. તમે લોકો ચલાવો છો, મને તો ખબર પણ નથી ભાઈ. લલિત કાકા, આવું તમે કહો છો પણ અમને એવું જાણવા મળ્યું છે કે લલિતભાઈનું નામ ત્યાં ચર્ચામાં છે. માણાવદરથી હરિભાઈ અને લલિત કગથરાનું નામ પણ ચર્ચા જ રહ્યું છે. મારી વાત તમે બહુ ક્લિયર કર છે કે મારે પ્રમુખ સાથે ક્યારેય માણાવદરની ચર્ચા નથી થઈ. એમને તમે પરેશભાઈને તાણ કરવા ગયા હતા, તમને ક્યાંક તાણ થઈ હોય માણાવદર માટે કે આપણે લલિતભાઈને માણાવદર માટે તાણ કરીએ? જો જ્યાં જે વસ્તુ અને જે સ્થિતિનું નિર્માણ બધે હરખું ના હોય એ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાતા હોય છે. રાજકોટની વાત અલગ છે. માણાવદરમાં હરિભાઈ ગઈ ટ્રમમાં પણ તૈયારી કરતા હતા અને આ ટ્રમમાં પણ એને પૂરી તૈયારી કરેલી છે. તો હરિભાઈ હોય કે ભાઈ પાલ હોય કે એની બધી પણ પાર્ટી આદેશ કરે તો, લલિત કગથરા પાર્ટી આદેશ કરે તો મને પાર્ટી વિશ્વાસમાં લઈને આદેશ કરશે. કિશન, તને મને બેયને એમને નહીં આદેશ કરે. તું ચિંતા કરમાં. મારે કઈ ચૂંટણી લડવાની થતી નથી ને મેં પાર્ટીને કીધું છે કે મારે આ વખતે મારી સંજોગો એવા નથી કે હું ચૂંટણી લડી શકું. ઓકે લલિતભાઈ, આપ જોડાયા બદલ આપનો આભાર. પણ લલિત કગથરા ક્યાંય ના નથી પાડતા કે હું ચૂંટણી નથી લડવાનો, એટલે ક્યાંક લલિત કગથરા પણ સંકેત આપે છે. રાજકારણમાં હંમેશા બતાવવાનું બીજું હોય છે અને નિર્ણય પણ બીજો કરવાનો હોય છે. એક પણ જગ્યાએ લલિત કગથરાએ એવું નથી કીધું કે ના હું માણાવદરથી ચૂંટણી નહીં લડું, પરંતુ એમને આખી વાતે ગોળ ગોળ કરી છે. કદાચ એ કોંગ્રેસની રણનીતિ હોઈ શકે કે છેલ્લી ઘડીએ લલિત કગથરાનું ફોર્મ ભરાય, પરંતુ રાધા લોકસભાની ચૂંટણી છે ને એમાં પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે. એટલે વોટિંગ સેમ પેટર્નથી થાય તો પણ એ કયા પક્ષને નુકસાન થાય, કારણ કે ત્યાં 2 ઈવીએમની સુવિધા હોય છે. તમારે પહેલા લોકસભાનો મત નાખવાનો હોય છે ને પછી તમારો વિધાનસભાનો મત નાખવાનો હોય છે. એવામાં આ વોટિંગ પેટર્ન ક્રોસ વોટિંગ પેટર્ન રહે તો કોને ફાયદો થાય, અથવા તો સિમિલર વોટિંગ પેટર્ન રહે કે જે લોકસભામાં આપે એ જ વિધાનસભામાં આપે તો કોને ફાયદો થાય, એ તો પરિણામો જ બતાવશે. પરંતુ હાલ લોકસભાની સાથે પેટા ચૂંટણી છે, એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જે કોઈ ઉમેદવારો લડી રહ્યા છે તેને મોટો ફાયદો થઈ શકે, કારણ કે જે સરકાર છે કેન્દ્રમાં, ગુજરાતમાં, એ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની છે. બિલકુલ, પેટા ચૂંટણીનો જંગ પણ ખૂબ વધારે રસપ્રદ રહેવાનો છે. આભાર આપનો તમામ વિગતો બદલ.